બજારમાં મળનારા એનર્જી ડ્રિંક ખૂબ જ લોકપ્રિય હાલ થઈ રહ્યા છે અને ખાસ કરીને યુવાઓમાં તો તે ખરા જ. પરંતુ શું આપ જાણો છો કે આ એનર્જી ડ્રિંક આપના હાર્ટ માટે ખતરનાક સાબિત થઈ શકે છે? કારણ કે એનર્જી ડ્રિંક છે મીઠું ઝેર, જે તમારા શરીરને ઘણી બધી રીતે નુકસાન પહોંચાડે છે. એનર્જી ડ્રિંક આપણા હાર્ટ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એનર્જી ડ્રિંકમાં ઉપલબ્ધ કેફીન અને અન્ય પદાર્થ રક્તનું દબાણ અસ્થાયી રૂપે વધારી દે છે. આનાથી હૃદય પર વધારાનું દબાણ પડે છે અને હૃદય રોગનું જોખમ પણ વધી જાય છે. જ્યારે આપણે એનર્જી ડ્રિંક પીએ છીએ ત્યારે ક્યારેક આપણા હૃદયના ધબકારા પણ તેજ થઈ જતા હોય છે. આનો મતલબ એ છે કે આપણું હૃદય વધારે ઝડપથી ધબકવા લાગે છે. આનાથી હૃદયના ધબકારાની અનિયમિતતા, જેને એરિથમિયા કહેવામાં આવે છે, તે પણ થઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે જ્યાં હૃદયના ધબકારા સામાન્યથી લગભગ વધેલા જોવા મળતા હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ ઠીક નથી. એનર્જી ડ્રિંકથી થતું નુકસાન: હૃદયના ધબકારાની અનિયમિતતા, હૃદય રોગનું જોખમ, ઇમ્યુનિટીને નુકસાન, હૃદયની નસો નબળી પડવી, મસ્તિષ્ક પર અસર. જો આપણે રોજનું એક એનર્જી ડ્રિંક પીએ છીએ તો લાંબા સમય પછી આપણને હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. અને ખાસ કરીને તો એ લોકોને જેને પહેલેથી જ હૃદય સાથે જોડાયેલી કોઈક ને કોઈક બીમારી છે. તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં ખુલાસો થયો છે કે એનર્જી ડ્રિંકમાં મીઠાશ માટે નાખવામાં આવતા સ્વીટનર એ આપણી ઇમ્યુનિટીને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે અને કેન્સર જેવી અનેક બીમારીઓ સામે લડવાની આપણી ક્ષમતાને તે નબળી પાડી દે છે. એનર્જી ડ્રિંક વધારે પીવાથી હૃદયની નસો કમજોર પડે છે, જેને કોરોનરી ધમની રોગ કહેવામાં આવે છે. એટલે કે હૃદયની નસો સંકુચાઈ જવી અને જેનાથી હૃદય સુધી લોહી પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થાય છે. એનર્જી ડ્રિંકમાં કેટલાક કિસ્સામાં કૃત્રિમ રીતે બનાવવામાં આવેલા કેટલાક રાસાયણિક પદાર્થો પણ ઉમેરવામાં આવે છે, જે આપણા શરીર માટે હાનિકારક સાબિત થાય છે. જેમ કે ટેરી નામનો રંગ, જે ડ્રિંકને રંગીન બનાવવા માટે ઉમેરવામાં આવે છે, કે પછી ગ્લુકોરોનોલેક્ટોન, જે ખાંડના સ્ત્રોતના રૂપમાં કોઈ પણ પ્રકારના ડ્રિંકમાં ઉપયોગમાં લેવાય છે. તે હૃદય અને મસ્તિષ્કને સૌથી વધુ પ્રભાવિત કરે છે. એનર્જી ડ્રિંકના વધારે પડતા સેવનથી ઘણા બધા અંગો પર આડઅસર થાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ હૃદયમાં ધબકારા વધી જવા, એરિથમિયા થવા, ઘણા લોકોને સડનલી હાર્ટ એટેક આવી જવો એવા લક્ષણ થઈ શકતા હોય છે. બીજી વસ્તુ ન્યુરોલોજીકલ જુઓ તો એનર્જી ડ્રિંકને કારણે માણસમાં એક્સાઇટમેન્ટ વધી જવું, ઇરિટેબિલિટી વધી જવી, ઘણીવાર ટ્રેમર્સ આવવા અને એડવાન્સ કેસમાં કોઈને ખેંચ આવી જવી, આવા કેસ થઈ શકે. એનર્જી ડ્રિંકમાં શુગર પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે, તેનાથી ડાયાબિટીસ વધી જવું અને લોંગ રનમાં ઓબેસિટી થવી, આવું થતું હોય છે. બોન ઉપર એની આડઅસર જુઓ તો બોનનો ઘસારો ખૂબ વધી જતો હોય છે અને ફ્રેક્ચર થવાના ચાન્સીસ ઘણીવાર વધી જતા હોય છે. સાયકોલોજીકલ ફીચર્સમાં તેના કારણે એક્સાઇટમેન્ટ ઘણીવાર વધી જતું હોય છે, માણસોનું બિહેવિયર વાયોલન્ટ થઈ જતું હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, જો ગરમીવાળા વાતાવરણમાં વધારે કસરત કરીને એનર્જી ડ્રિંક લેવામાં આવે તો એનર્જી ડ્રિંકને કારણે ડાયુરેસિસ એટલે યુરિન વધારે થવાને કારણે ડિહાઇડ્રેશન ખૂબ થઈ જતું હોય છે.